નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે અને યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ આ પરિણામ કઈ રીતે જવું એના વિશે વાત કરવાના છીએ. યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ તમે તમારી માર્કશીટ છે અને કયા વિષયની અંદર કેટલા માર્ક્સ મળેલા છે એ કઈ રીતે જોઈ શકો છો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in એના પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અથવા તો તમે ગૂગલમાં જઈ અને HNGU લખીને સર્ચ કરશો તો આ વેબસાઇટ જે છે એ તમને મળી જશે. એના પછી તમે જેવા આ યુનિવર્સિટીની વેબસાઇટ પર આવશો તમારા સામે એક જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે, તમારે એને બંધ કરી દેવાની છે અને વેબસાઇટને તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરવાની છે. તો તમને એક ઓપ્શન જોવા મળશે રિઝલ્ટ્સનો. રિઝલ્ટ્સ પર આવી ગયા પછી તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પર તમે જેવું ક્લિક કરશો તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે એક્ઝામ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી તેની અંદર BA સેમેસ્ટર 5 અને BPE8 સેમેસ્ટર 3નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે BA સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ લાંબા સમયથી એમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા એ આખરે યુનિવર્સિટી દ્વારા આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો હવે આપણે જોઈએ કે આ પરિણામ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. તો અહીંયા તમને જે BA સેમેસ્ટર 5 લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમને અહીંયા જોવા મળશે સિલેક્ટ એક્ઝામ હિયર. તો એની અંદર તમારે નવેમ્બર 2024 જે છે એ સિલેક્ટ કરવાનું છે અને સબમિટ આપી દેવાનું છે. એના પછી તમે જોઈ શકો છો કે જે એક્ઝામ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એના જે પરિણામ જાહેર કરવામાં આવે છે એ તમામનું લિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર તમને BA સેમેસ્ટર 5નો જે આ ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે આટલા ઓપ્શન ખુલી જશે. સિલેક્ટ યર, સિલેક્ટ સેમેસ્ટર, સિલેક્ટ કોર્સ, સિલેક્ટ મંથ, સીટ નંબર અને જે અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તમારે એનો એક કેપ્ચા કોડ અહીંયા નાખીને પછી સબમિટ કરી દેવાનું છે. તો સિલેક્ટ યરમાંથી જે છે એ તમારે કયું કરવાનું છે, નવેમ્બર એક્ઝામ 2024 કરવાનું છે. પછી સિલેક્ટ સેમેસ્ટરની અંદર સેમેસ્ટર 5, પછી સિલેક્ટ કોર્સ કયો BA, પછી કઈ નવેમ્બર 2024 અને તમારો એ સીટ નંબર અને કેપ્ચા નાખી અને તમે સબમિટ કરશો તો તમારું જે છે એ રિઝલ્ટની ડાયરેક્ટ PDF છે તમારા સામે ખુલી જશે. તો આ રીતે તમે તમારું રિઝલ્ટ જે છે એ ચેક કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે અને એનું રિઝલ્ટ કઈ રીતે જોવું એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.